ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્ર. કેમ છો બધા? મજામાં? અજીત ચાવડા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્ર. અત્યારે વાગ્યા છે 8:30 ને હવે આપણે જઈએ છીએ વાડીએ. ઓકે, વાડીએ પાછા આપણે ભેગા થાય. તો મિત્ર ફાઇનલી આપણે પાછી ભેહું સામે જડી ગઈ છે. રામ રામ. તમારી લાગે કાનભાઈ? કેટલીક રાખ્યું? 5-6 ભેહું છે. 5-6. કેટલીક દોવા દે? દવા 3. બસ 3 જ દોવા દે? દવા દે. એક ગાયબણું છે. એક પાડીએ લાગે? હા, 2 ખડેલા છે. વાડીએ રહેતા છે ને? વાડીએ આજ સોડ્યા છે. પેલો દી છે આજ. ઠીક, આજ સરવા સોડ્યા એમ ને? આમ જાતા નથી ક્યાં? એ સારું છે. જો મને મૂકીને જાય નહીં કી જાય નહીં તો કહું. શું હાલે બાકી? શાંતિ? શું કે વરસાદ પાણી આપણે સારું કામ કરી દીધું નહીં? સારો થઈ ગયો છે. હા, બહુ હાઈક રડેવું થઈ ગયું છે. હા, બધી સારી છે. હાથી હળ હાલી ગયા? તે હાલી ગયા. નીંદવાનું બાકી છે. ઝીણું હતું પછી નથી નીંદવું. હવે નીંદવાનું ચાલુ કરવું છે ને? નીંદવાનું વરસ સુધરી ગયો. વરસ માથાની બીક હતી એને બદલે વરસ સુધરી ગયું. વરસ સુધરી ગયું એમાં કાંઈ વાંધો છે. નહીં. વરસ કઈ માંડવી આવી આપણે? માંડવી આવી 39 SSO. SSO ને 39 કમ્પ્લીટ ઉગી ગઈ. અરે હાઈ કલર. ઓકે, ફોરની જાડીએ વાવી છે. ઓકે, હાલો તો પાસે મળીએ. રામ રામ. મિત્રો મારી વાડીએ પહોંચી ગયો છું અને આપણે પહેલા તો આપણે ચા પીવાની છે. પછી આગળ શું શું કામ ચાલે છે, અત્યારે આજે શું કામ કરવાનું છે એ પછી આપણે મુલાકાત કરીએ. ઓકે, ચા પીએ. આપણી ચા થઈ ગઈ છે તૈયાર. ચા એટલે મિત્ર વાડીની ચા તમે એકવાર પીઓ તો ખરા. વાડીનું ભોજન કરો, વાડીની ચા પીઓ તો ખબર પડે. મિત્ર આપણે ચા પી લીધી છે. હવે આપણે જઈએ છીએ ઓલી વાડીએ. ત્યાં લગભગ દવાનું નાન તેન બીજું કામ હાલે છે. 2-3 કામ હાલે છે. ત્યાં પછી આપણે ફરી મુલાકાત કરીએ. ઓકે, આપણે વાડીએ જતા હતા, વરસાદ પૂગી ગયો તો આપણે થોડીક બ્રેક લઈ લીધી. તો મિત્ર આપણે પહોંચી ગયા છે આપણે વાડીએ, બીજી વાડી, અને ત્યાં હાલે છે આપણે રામ લખન. કાલે આયકું તું, કાલે પણ પાછો એમાં વરસાદ આવી ગયો એટલે થોડુંક બાકી રહી ગયું, નકર એ પણ હાલી જાત. તો આપણે જે હાથી બાકી હતું એ પૂરું થઈ ગયું છે. હવે પાછું આપણે અહીંયા પહેલેથી જોડવાનું છે. પહેલો બાકી હતું એ અધૂરું હતું, એ પૂરું થઈ ગયું છે. ઓકે મિત્રો, વરસાદ બહુ આવી ગયો છે એટલે હવે આપણે હાથી ને બધું દવાનું કામ બંધ રહ્યું છે. જોઈએ હવે વિડીયોમાં આગળ. હવે આપણે રામ લખનને છોડી નાખ્યા છે. હવે આપણે જઈએ છીએ ઓલી વાડીએ, કારણ કે વરસાદ બહુ આવી ગયો એટલે હાઈથી હાલે એમ નથી. આમાં રેડો હારો મારી દીધો મિત્ર. જાય છે ગાડે. બળદને પણ મોજ આવી ગઈ મિત્ર વરસાદમાં. હવે મિત્ર આપણે જોડી લઈ ગાડું. મિત્ર હવે આપણે ઓલો હાથી ને એ બધું વા પડ્યું છે એ આપણે લઈ આવીએ, ગાડામાં નાખી દઈએ. હાલ શું કે વરસાદ હાથી બાતી ને હાવ દેવાઈ ગઈ કે નહીં? આમાં હાથી નો મજા આવે આંકવાની. હવે મિત્ર હાથી ને બધું જાય છે ઓલી વાડીએ, કારણ કે હાલે એવી પોઝિશન તો છે નહીં 2-3 દી. તો મિત્ર
મિત્ર હવે આપણા ગાડામાં હાથી ને બધું આવી ગયું છે, રાપડીઓ નાન તેન જે હતું એ. હવે મિત્ર આપણે અહીંથી જઈએ છીએ ઓલી વાડીએ, ત્યારે જ પાછો વ્લોગ આપણે પાછું કન્ટિન્યુ કરીએ. ઓકે, આવો જયંતિલાલ આવો. શું કે ભાઈ, વરસાદ હાવ પતે ઠોકી નાખી કે નહીં? હા, હજી તો એકાદી ઉથલ વરી છે, કઈ કઈ નહોતો વરી. અમે ભાઈ આ એક બે ઉથલ વરી તા વરસાદ આવી ગયો, પછી તો હાથી હાલે નહીં. પછી તો ન હાલે હાથી. હા, આમ જો ને અમારે અમે વાથી હાથી લીધું, પછી શું કહેવાય ધોવરું લીધું. પલળી ગયો ભાઈ. પાવર બેગ તો હવે પલરી ગયો હોય તો ધોવાઈ જાય, બીજું તો શું હોય. 3500 આવે. ઓહો, 3500 રૂપિયા લે હે? 3500 પાવર બેગ તમને દેખાડું? હા હા, દેખાડો જોઈ. 50000 વોલ્ટ નો હે. ઓહો, 50000 વોલ્ટ. કેટલી ફેરા ચાર્જિંગ થાય? 4 ફેર મોબાઈલ મૂકી દેવાનો. એમ? આમાં ઓલી લાઇટ સિસ્ટમ આવે છે કા? લાઈટ સિસ્ટમ આવે ને. એવું છે. હા. દાદો પલાળવા ન દેવાય. હું કે આપડી માંડવી કેવી છે? આપણે દવા છાંટ્યા પછી એમ? હાલ છે દવા છાંટવાનું હાલે છે, દવા છાંટી છે. હા હા. હવે બે દિવસમાં ઈગોળી મચી જાય. એમ? તો થઈ જાય કે નહીં? વરસાદ રહે પછી પાછું નીંદવાનું ચાલુ કરીએ. હાલો મળીએ પાછા ઓલી વાડીએ. જય દ્વારકા. હું કે બાબુભાઈ, દવા બવા છટાઈ ગઈ? પણ વરસાદ આવ્યો. કેવો આવ્યો વરસાદ? બહુ આવ્યો. એમ? હવે તો આમાં કઈ નીંદવાનું તો હાલે એમ છે નહીં, દવા છાંટવાનું નથી હાલે એમ. તો હવે આપણે ઓલી વાડીએ જઈએ. હા, સા તો આપણે પીવો પડે હો. વાડીનો સા તો કઈક અલગ જ વસ્તુ છે એમ. કહુંબો. તો ચાલો આપણે ઓલી વાડીએ જઈને ત્યાં મુલાકાત કરીએ. જય દ્વારકાધીશ. આપણું ગાડું ઉપડી ગયું છે અહીંથી ઓલી વાડીએ, જોઈ લ્યો. તો હાલો મિત્ર, હવે અહીંયા તો બધું કામ દોરાઈ ગયું છે, વરસાદ આવી ગયો છે, હાથી પણ નથી હાલે, દવા છાંટવાનું પણ નથી હાલે. આપણું ગાડું ગયું છે, આપણે પણ ઓલી વાડીએ જાય ત્યાં પાછા ભેગા થાય. રામ રામ દેહાભાઈ, શું હાલે? શાંતિ? શું કે વરસાદ પાણી? વરસાદ પાણી બહુ સારા. એમ? કઈ માંડવી છે? અમારે છે 31 નંબર ને 37 નંબર. 31 નંબર ને 37 નંબર બે ભેગી. આમાં હાથી બાતી નથી આવેલું કે શું છે? હાથી બાતી એમાં પાટલા છે જ નહીં ખા. હા. 31 નંબર વાવી હતી ને પેલા, હા હા. એ પારવી ઉગી. હા. પછી અમે એમાં 37 નંબર નું પાટલા છે જ નહીં ખા. આમાં હાથી બાતી હાલ એમ નથી. તો હવે દવા છાંટ દે હું. વરસાદ રહે તો હાકી નાખો, અહીંથી હાલી જાય એમ છે આમાં. ના ના, એમાં પાટલા છે ગયા ને આડા વડા થયા છે ને, એટલે હાલે એમ નથી. હવે એમાં દવા જ છાંટવી દો. ઠેક, બીજું કાંઈ ઉધાર નથી આનો એમ ને? કાંઈ ઉધાર નથી. માંડવી તો થોડીક પારવી તો છે હો. હા, પારવી છે એટલે જ પાટલા છે ને. સમજાઈ ગયું. તોય થઈ જાય, નહીં વાંધો આવે. હા, મોટી જેમ થાય એમ વરસાદ થાય એમ થઈ જાય. હું હાલે બાકી શાંતિ? બસ વરસાદ પાણી હાઈ ક્લાસ થઈ ગયા કા? હાઈ ક્લાસ ધીરે 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 હરખા કરે છે. ડાયરેક્ટ થોડો અડધો પોણો ઇંચ થઈ જાય. સારું ભાઈ, ભગવાન આપણું સામું જોવે ને, હવનો ભગવાન હોય ને. તો ચાલો, તમારી મુલાકાત આપણે હવે પૂર્ણ કરીએ છીએ. ફરી આપણે પાછા મળીએ. ઓકે, જય દ્વારકાધીશ. જય દ્વારકા. ઓકે. એટલે મિત્ર, આપણું ગાડું આપણી વાડી આવી ગયું છે. હવે આપણે મિત્ર એ બધું કરીને મૂકીએ ચા. તો મિત્ર, અમે ઓલી વાડીએથી આવી ગયા છે અને હવે આપણે બનાવવાનો છે ચા. ચામાં પાછા તુલસીના પાન નાખ્યા છે એટલે ઓર મજા આવશે. ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો ફાઇનલી મિત્ર, અમે ચા પાણી પી લીધા છે. હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કાલે આપણે બીજો વ્લોગ મૂકશું. વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરીએ. ઓકે મિત્ર, જય દ્વારકાધીશ.